મહર્ષિ મહેશ યોગી વિશે કેવું તો બે દીધા એટલું બધું એનું કાર્ય અને જીવન ને એવું બધું છે. મેં એનું ઘણું બધું મારી પાસે ઘણું બધું સાંભળ્યું છે, પણ એ કહેવાનો અત્યારે મતલબ નથી. હું તમને એટલું કહીશ કે જ્યારે કેનેડાની અંદર ગુરુજી ભણતા હતા અને જ્યારે ટેન્શનમાં રહેતા ત્યારે મારે એક મિત્રે કીધું કે તું આ ધ્યાન શીખ, અને ધ્યાન શીખાને એના સંદર્ભમાં પછી મહર્ષિ મહેશ યોગીના સંપર્કમાં આવ્યા. અને મહર્ષિ મહેશ યોગી એ વખતે ભારતના ખૂબ જ પ્રચલિત યોગી અમેરિકાની ગ્રુપમાં હતા. એણે એક ધ્યાનની શોધ કરી, ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન, TM. એ TM જે ના મારી ટાઈમ નથી. એટલે કારણ કે હું તો મહર્ષિ મહેશ યોગી વિશે હું તમને લખીશ ને કહીશ. મને એ કેટલીક બાબતો એટલા માટે ગમે છે કે એ વખતે મહર્ષિ મહેશ યોગી છે એના સંપર્કમાં ગુરુજી આવ્યા અને એની સાથે રહ્યા. મહર્ષિ મહેશ યોગીનો જે આશ્રમ હતો એ ઓસ્ટ્રેલિયામાં સ્વિટ્ઝરલેન્ડમાં હતો. એ સ્વિટ્ઝરલેન્ડનો જે આશ્રમ છે એ ગુરુજી સંભાળતા અને એની પાસેથી ઘણું બધું શીખ્યા. આપણું જે સમાધિ ધ્યાન છે એ ઘણું બધું TMમાંથી ગુરુજીએ લીધેલું જેવું ગુરુજી કહેતા. અને મહર્ષિ મહેશ યોગી જે એવું સર્પ એટલું કે એના દુનિયામાં 48 આશ્રમ છે અને એક એક આશ્રમ એવડા મોટા છે કે જેની આપણે કલ્પના ન કરી. મેં ઋષિકેશમાં એક આશ્રમ થયો તો મેં પૂછ્યું કે આ કોનો આશ્રમ છે? એ કે મહર્ષિ મહેશ યોગીનો. શું વાત કરો? એ કે 48 આશ્રમ છે, આ સૌથી નાનો નાનો. તો એના વિશે જાણવું સાવ રસપ્રદ છે. એ બહુ મોટી વિભૂતિ હતા અને આખી અમેરિકા અને યુરોપને ગાંડા કરેલા. એના બધા શિષ્યો છે એ ઓછામાં ઓછા PhD હોય ને આવા હોય તેવા હોય, એવું બધું બહુ મોટું વ્યક્તિત્વ છે. મેં ઘણું બધું તૈયાર કર્યું હતું, હું હિંમતદારી ગયો એ બધું અત્યારે કહી શકાશે નહીં. પણ મહર્ષિ મહેશ યોગી છે એને 3 શિષ્યો આપણા તમારા ધ્યાનમાં હોય એવા 3 શિષ્યોના હતા. તો ઘણા બધા શિષ્યો હતા, પણ તમે ઓળખતા આવા 3 શિષ્યો છે. એક આપણા ગુરુજી ઋષિ પ્રભાકરજી, એક શ્રી રવિશંકર. આટોપડીના જે ગુરુ છે એ પણ મહર્ષિ મહેશ યોગીના શિષ્ય હતા. અને એક ત્રીજું મોટું વ્યક્તિત્વ છે અમેરિકાની અંદર ડોક્ટર દીપક ચોપરા. દીપક ચોપરાનો એકદમ ફેન છું, મેં ઘણું બધું પ્રયોગો કરતો. તો દીપક ચોપરા છે ને એનું એક લેક્ચર તમારે ભરવું હોય ને તો એની ઇન્ડિયામાં એ વખતે 75,000 ફી હતી અને એનું લેક્ચર સાંભળવા માટે અમેરિકામાં 200-300 માણસથી આવતા. અત્યારે જે જીવત છે અને એ અદભુત વ્યક્તિ છે. આ જે 3 શિષ્યો છે એ મહર્ષિ મહેશ યોગીના હતા અને એમાં એક આપણા ગુરુજી હતા. તો ગુરુજીનું જે આપણને નોલેજ મળ્યું છે એમાં ઘણો બધો સિંહ પાડો છે એ મહર્ષિ મહેશ યોગીનો છે. તમને એના વિશે ખ્યાલ આપીશ કે એવું કરવું હોય, વાંચવું હોય તો તમે યુટ્યુબમાંથી ઘણું બધું ગોતી શકો છો. પણ મને એમ કેવું લાગ્યું કે દાદા બધે ફેંકવા કરતા રસોઈ તૈયાર હોય ખાઈ લેવાય. હું તો બધી બેઠકો જ ફેંક્યું છે એટલું બધું અમે ચમનભાઈ લીધું છે. તો અંતે એવું કે SSY AMC ને PhD જેવો દુનિયામાં કોર્સ છે. કાંઈ જો ડકાડકી ના કરવી હોય તો આ 3 કોર્સ તમે કરો એટલે બધું જ્ઞાન એમાં આવી જાય. હવે છેલ્લો મહત્વનો બીજો મુદ્દો છે કે કોઈ પણ ધર્મ હોય, સંપ્રદાય હોય તો આપણા ભારતીય ફિલોસોફી છે એ ફિલોસોફીના સિદ્ધાંતો હોય. તમારે બહુ ડીપમાં જવાની જરૂર નથી, પણ મને કેવી એટલા માટે જરૂરી છે કે અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ, દ્વૈતાદ્વૈતવાદ, શુદ્ધાદ્વૈતવાદ આવા બધા વાદો છે અને એની પાછળ એક ફિલોસોફી છે અને એની ઉપર વર્ષો સુધી કામ થઈ શકે એટલું બધું એમાં સાહિત્ય હોય. તો અને તમારે કોઈ ગંભીરતાથી નથી લેવાની. પણ SSY નો જે કોર્સ છે એ કયા વાત ઉપર આધારિત છે? અદ્વૈતવાદ ઉપર આધારિત છે. અદ્વૈત એટલે બે નહીં, એક જ. જે પરસ્પર દેવો ભવ છે એ જે મોટો છે એ મોટો છે એ અદ્વૈતવાદનો સિદ્ધાંત છે. એટલે એમાં તમારે અત્યારે ડિટેલમાં જવાની જરૂર નથી, પણ આ કહેવું મારે એટલા માટે જરૂરી છે કે અદ્વૈતવાદના પ્રણેતા કોણ છે? ભગવાન શંકરાચાર્ય. ભગવાન શંકરાચાર્ય અદ્વૈતવાદની સ્થાપના કરી, એના પ્રચાર કર્યો, 4 આશ્રમો સ્થાપ્યા અને ઘણા બધા શિષ્યો બધા કર્યા. એટલે ભગવાન શંકરાચાર્ય વિશે તમને થોડી માહિતી હોવી જરૂરી છે. પણ એ બધે ઇઝીલી અવેલેબલ છે. તમે જો જાશો તો એ કરશો, કાંઈ નહીં આવે તો તમને એ પણ હું તમને પ્રોવાઈડ કરીશ. મારી પાસે રેડીમેડ લખાણ જ છે ટૂંકની અંદર જીવન ચરિત્ર. પણ અહીંયા આગળ હું નિરાશ અને
વિનંતી કરીશ કે એને મેં કીધું હતું તો ભગવાન શંકરાચાર્ય એના વિશે થોડું ટૂંક કહેજે. પણ આ લોકોએ ઘણું બધું કર્યું હોય છે. હવે એની પરીક્ષા એ છે કે આપણે ટૂંકમાં કહીએ. તો જ